રામ ડાયરા સીતારામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। સવારમાં વહેલા ઉઠી ગયા છીએ, નાહી તો ફ્રેશ થઈ તૈયાર થઈ ગયા। તો નાસ્તો કરવાનો બાકી છે અને નાસ્તામાં ચા ને રોટલી તો ખાવાના નથી। તો આરાધ્યા અમારી છે ને, જો આરાધ્યા એમ કહે છે કે આપણે આજે છે ને કે નાસ્તામાં ચા રોટલી નથી ખાવી, તો એના માટે આપણે નાસ્તામાં શું લેવું? આરાધ્યા નાસ્તામાં શું લેવું? ગાંઠિયા ખાવા ભાઈ, તો એને ગાંઠિયા લઈ આવી દઈએ ચા અને નાસ્તો કરીએ। તો આપણે ગાડી તૈયાર કરી લીધી છે ભાઈ અને જવાનું છે તળાટરમાં ગાય માતા બધું બિચારી રોટલા હાથો રખડતી હોય છે। તો ચાલો હવે આપણે ગાડી લઈ અને નીકળી જાય અને આરાધ્યા માટે ગાંઠિયા લઈ આવે। ગાંઠિયા ખાવાના આરાધ્યા? બીજું શું ખાવું? જલેબી ખાવી છે, તો ચાલો ગાંઠિયા લઈ આવીએ અત્યારમાં, પછી ગાંઠિયા લઈ આવે પછી મળીએ પછી નાસ્તો કરીએ। Our hearts beat to the city streets. We began to feel the fire. તો ફાઇનલી ગાંઠિયા લઈ આવ્યા છે આરાધ્યા હાટું, અને આરાધ્યા ખાય ને આપણે પણ ખાવું ભાઈ। તો ચાલો ગાંઠિયા ખાવા। યસ મિત્રો, તો નાસ્તો પતાવી લીધો છે, ગાંઠિયા ઢોકળી ખાઈ લીધા છે અને હવે જવાનું છે આપણે ઘી લેવા। તો હનુમાન તારે ઘી લઈ આવીએ, તો ચાલો ઘી લઈ આવીએ। તો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। આપણે જઈએ છીએ તારે, તો વિડીયોમાં બન્યા રહેજો, તારેથી ઘી લઈ આવીએ। તો ફાઇનલી ઘી લઈ લીધું છે, હવે તારેથી હવે પાછા ઘરે ભાગીએ। કે છે હું ખબર ગયા બાપુ શરદી નથી મટતી તો દવા લેવાની થાય, તો મારે ભેગી આવજે, દવા લઈ આવજો। મોંડામાં હા મોંડામાં હોન્ડામાં
હોન્ડામાં નહીં, હાલીને જવાનું છે. ના રે ના, હાલીને વયા જાવ. હોન્ડામાં જવાનું છે. બરાબર છે. તો કયા ઇન્જેક્શન દેવું કે દવા લેવી? હે? દવા લેવી. હા તો કાંઈ વાંધો નહીં, 11 વાગે દવાખાનું ખોલે તો લઈ આવશું. બરાબર? હા. તો આ ધ્યાન શરદી થઈ છે ને, શરદી મટતી નથી, તો એને દવા લેવાની થાય છે. તો એ દવા લેવા જાવી, પણ એ હોન્ડામાં જાઉં. હાલીને જ જાઉં? હાલીને જ જાઉં. બરાબર. આજનો વ્લોગ સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરી દેજો, અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ડાયરાને રામ રામ, બાય બાય.